સતવેણીની વેલ. તો એ ગ્રુપના અંદર કોઈ મોકલી એટલે પછી મેં એને ધ્યાન વાંચેલી છે, પણ મને ધ્યાનપૂર્વક વાંચી, કારણ કે મને આગળ ચીજો યાદ આવી. પછી મેં એક 7 મિનિટની ક્લિપ બનાવી અને અલ્હમ્દુલિલ્લાહ સર્વે વખાણ મૌલાના છે, તો ઘણા બધા લોકોએ બહુ એપ્રિશિએટ કરી ચીજને. હવે જોવાનું એ છે કે એ ગિરનારના અંદર બહુ ભૂલો છે, અને એવી ભૂલો છે કે કોઈ સામાન્ય રીતે ધ્યાનથી વાંચે ને તો એના સમજમાં બી આવે. પણ મને બહુ તાજુબી છે કે આવી ભૂલો છતાં પણ દરેક કન્ટ્રીના ઇસ્માઇલી એસોસિએશને એને છાપીને બહાર પાડી છે, એના પર સ્ટેમ્પ લગાવ્યો છે, ઇસ્માઇલી એસોસિએશન ફોર ઇન્ડિયા, પાકિસ્તાન, અલગ અલગ જગ્યા, આફ્રિકા. હવે સૈયદ નૂર મોહમ્મદ શાહની સતવેણીની વેલ છે, એના અંદર એ એમ કે છે કે હઝરત ઇમામ ઇસ્માઇલ થી હઝરત ઇમામ રજીદીન અબ્દુલ્લા એ આપણે એ મિસરમાં રહેતા હતા. પણ આપણને બધાને ખબર છે, આપણે ઇસ્માઇલી ઇતિહાસ પડ્યા હોય તો હઝરત ઇમામ ઇસ્માઇલ થી હઝરત ઇમામ રજીદીન અબ્દુલ્લા સિરિયામાં રહેતા હતા, સલમિયામાં રહેતા હતા. અને હઝરત ઇમામ મહેદી થી હઝરત ઇમામ મોઈઝ મગરીબ આફ્રિકામાં રહેતા હતા, અને હઝરત ઇમામ મોઈઝ થી હઝરત ઇમામ નિઝાર સુધી ઇમામો મિસરમાં રહ્યા. તો એક તો આ ભૂલ છે ગિરનારના અંદર એમની, પણ આ તો ચલો સામાન્ય બાબત છે. પણ બીજી ગંભીર ભૂલો શું છે કે એના અંદર સૈયદ નૂર મોહમ્મદ શાહ સતવેણીની વેલના અંદર એમ કે છે કે પીર સમસ એ ઈરાનથી આવ્યા હતા, બરાબર, ઈરાનથી આવ્યા હતા. પણ એ એમ કે છે કે પીર સમસ ઇમામના જુમામાં બી હતા અને પીરના જુમામાં બી હતા. તો અસ્તગફિરુલ્લાહ, બહુ મોટી ભૂલ છે. પીર સમસ કદી બી ઇમામના જુમામાં નહોતા. પીરના પુઠિયાના અંદર પીર સમસ નામ છે, અને પીર સમસ આપણા પીર હતા, કદી બી ઇમામ નહોતા. પછી એમ કે છે સૈયદ નૂર મોહમ્મદ શાહ કે પછી પીર સમદ ઈરાન ગયા અને પોતાનો ઇમામતનો જોમો હઝરત ઇમામ કાસમ શાહને આપ્યો. તો અસ્તગફિરુલ્લાહ, આ બી બહુ મોટી ભૂલ છે. પીર સમદ તો કદી ઇમામ હતા જ નહીં, એ શું ઇમામતનો જોમો મૌલાને આપે? અસ્તગફિરુલ્લાહ, બહુ મોટી ભૂલ છે. તો આવી ગંભીર ભૂલો સતવેણીની વેલના અંદર છે. પણ મને બહુ તાજુબી લાગી, કોઈ ઇસ્માઇલી એસોસિએશને આ વાંચીને એનું પ્રૂફ રીડિંગ કરીને એ સમજ્યા વગર છાપી દીધી, અને કોઈ ઇસ્માઇલીઓને ખબર નથી. આપણે મજહબના અંદર એવી તાજુબીની બાબતો બને છે કે આપણને ખબર નથી. હું અહીંયા નામ નથી આપો, હ્યુસ્ટનના એક જમાતખાનું છૂટ્યા પછી બહાર હતો, એક જમાતના આગેવાન પોસ્ટ પર, જો હું કોઈની નિંદા નથી કરતો, પહેલી વાત આપણે સમજીએ, એક સત્ય હકીકત કહું છું. તો સલવાતની માયના અને એની બારાના અંદર હું વાત કરી તો એ ભાઈને આવીને ઉભા રહ્યા, પછી બધી સવાલ જવાબ થયા. તો કે હું સલવાત બડું છું બહુ. તો મેં કીધું સલવાતનું શું માયના થાય છે? પછી માયના બોલ્યા કે ઓ અલ્લાહ તારી રહેમત રહે હઝરત અલી મોહમ્મદ મુસ્તફા ને એમની આલ ઉપર. તો તમે શું સલવાત શું સમજીને પડો છો? તો એ એમ કહેતા હતા કે હું સલવાત નબી સાહેબ અને એમના અસહાબો પર સલવાત પડું છું. અસ્તગફિરુલ્લાહ, તો બહુ મોટી ભૂલ છે. અસહાબો પર સલવાત નથી પડવાની ભાઈ. રસૂલુલ્લાહ ને એમની આલ, અને એમની આલ જે પાક ઇમામો, એમની વાત છે, એમના પર આપણે સલવાત પડીએ છીએ. તો જુઓ કેટલા ટોપ લેવલ પર બી આટલી ભૂલો થાય છે. તો હું કોઈની નિંદા નથી કરતો, જાગૃત કરવા માંગુ છું. અને સાચી વાત આપણને કબૂલ કરવી જોઈએ. આપણને એને નિંદા તરીકે ના લેવી જોઈએ, એને કબૂલ કરીને મૌલાના શુકર કરવા જોઈએ કે આ ચીજની આપણને ખબર નથી, મૌલા તે કોઈના બી દ્વારા અમને આ સમજણ આપી. તો જુઓ, નબી સાહેબના તો અસાબો ખબર છે ને, કે 3 અસાબોએ કેટલી દુશ્મની કરી રસૂલુલ્લાહની. તો પછી આપણે એમના પર સલવાત પડીએ છીએ. અસ્તગફિરુલ્લાહ. તો આપણને મજહબને સમજ્યા જ નથી. કેમ કે ઇલમ કોઈને જાણવું નથી, બીજું બધું કરવું છે, પણ ઇલમ હાંસલ કરવું નથી. હવે મૌલાએ બધી ચીજો ઇલમ દ્વારા બતાવી છે, પોતાના ફરમાન મુબારક દ્વારા બતાવી છે. એ તો આપણે વાંચવી નથી, એના પર વિચાર કરવો નથી. તો આટલી મોટી ગંભીર ભૂલો થાય છે. તો સૈયદ નૂર મોહમ્મદ શાહનું નામ હતું, એ પોતે ઇસ્માઇલી મજહબથી હટી ગયા અને પોતાનું નામ સૈયદ નર મોહમ્મદ શાહ કરી નાખ્યું. અને આ સતવેણીની વેલના અંદર તમે પોતે વાંચી જુઓ, એના અંદર આ બધી ભૂલો તમને જણાય આવશે, રાઈટ? તો આ બધી બહુ ગંભીર ભૂલો છે. હા, એ ગિરનારના અંદર ઘણી સારી બાબતો બી છે, એવું નથી, સારી બાબતો બી છે, પણ અમુક ગંભીર ભૂલો છે. તો પછી કોઈ ગેરમાર્ગે ના દોરાઈ જાય ને, કારણ કે તે સમસ ઇમામના જુમામાં હતા, અસ્તગફિરુલ્લાહ એમ બોલવું એ બહુ મોટી ગંભીર ભૂલ છે. હવે
આ બધું એટલા માટે કીધું કે અત્યારે જે આપણે વાત કરીએ કે સૈયદ અહેમદ શાહની વાત કરીએ છીએ, તો એ પીરોબીન હતા, રાઈટ? તો સૈયદ અહેમદ શાહ, જે સૈયદ ઇમામ શાહના પુત્ર સૈયદ નૂર મોહમ્મદ શાહ હતું, એમણે પોતાનું નામ બદલીને નર મોહમ્મદ શાહ કરી નાખ્યું અને ઇસ્માઇલી મઝહબથી હટી ગયા અને પોતાના પિતાજીના નામે ઇમામ શાહી પંથ ખોલ્યો. જે અત્યારે ગુજરાતના અંદર, અમદાવાદના અંદર છે ઘણા બધા. સૈયદ ઇમામ શાહનો રોજો છે, એની આજુબાજુ રહે છે બધા, એ લોકો ઇમામ શાહી પંથ વાળા છે. તો અમારે સિદ્ધપુર આગળ પાટણ છે, ત્યાં બી હું અમુક લોકોને મળ્યો તો સૈયદ ઇમામ શાહી પંથ વાળાઓને. તો એ લોકો એકદમ શું છે કે આમ હિન્દુ કહેવરાવે છે પોતાને, પણ એ પોતાના કોઈ ઘરમાં ગુજરી જાય તો એને અગ્નિ સંસ્કાર નથી આપતા, એને દાટે છે મુસલમાનોની જેમ. એ લોકો એમ કે છે કે અમે નિયાઝ બી કાઢીએ છીએ. તો એ ઇમામ શાહી પંથ છે. તો એ સૈયદ ઇમામ શાહના ગુજરી ગયા બાદ એમના પુત્ર સૈયદ નૂર મોહમ્મદ શાહ, એ પોતાનું નામ બદલીને નર મોહમ્મદ શાહ કરી નાખ્યું અને એમને પોતાના પિતાજીના નામે આ ઇમામ શાહી પંથ ચાલુ કર્યો અને ઇસ્માઇલી મઝહબથી હટી ગયા હતા. હવે સૈયદ નૂર મોહમ્મદ શાહના પુત્ર સૈયદ અહેમદ શાહ, એમનું આ જ્ઞાન છે સી અરફી. તો સી એટલે 30 થાય છે, 30. હરફી એટલે શબ્દ. તો જેવી રીતે ઇન્ડિયાની લેંગ્વેજના અંદર ગુજરાતી, મરાઠી અને હિન્દી, એ 3 લેંગ્વેજો લગભગ લખવાના અંદર એક જેવી લાગે છે, પણ જયારે બોલીએ છીએ તો ત્રણેય લેંગ્વેજો ડિફરન્ટલી બોલાય છે. એવી રીતે ઉર્દુ, ફારસી, અરબિક લિપિના અંદર જોઈએ, લખવાના અંદર તો એક જેવી લાગે છે, પણ બોલવાના અંદર ત્રણેય લેંગ્વેજો ડિફરન્ટ છે, ઉર્દુ, ફારસી અને અરબિક. તો એના જે આલ્ફાબેટ છે, એટલે ગુજરાતીમાં એના કહે કે મૂળાક્ષરો, જે ગુજરાતીના અંદર ક, ખ, ગ હોય છે, ઇંગ્લિશના અંદર ABCD હોય છે, એવી રીતે પીડો અને એમના પુત્રો સૈયદો, એમની ભાષા ફારસી હતી. હિન્દુસ્તાનમાં આવીને ગુજરાતી અને બીજી ભાષાઓ શીખ્યા અને એના અંદર રચનાઓ કરી જ્ઞાનની. તો અહીંયા સૈયદ અહેમદ શાહની સી હરફી, સી એટલે 30, હરફી એટલે શબ્દ. તો એ ફારસી ભાષાના જે મૂળાક્ષરો છે, જ્યાર સુધી મારી જાણકારી છે, તો એ 30 અક્ષરો લઈને આ જ્ઞાનની રચના કરી છે. અને રે તુહીના 8 પાઠ છે એના અંદર. તો એ 30 અક્ષરો કયા કયા એમને લીધા છે એ પહેલા આપણે જોઈ જઈએ, પછી હું જે સવાલ છે સોહંગ એના પર આવીશ. તો એ સી હરફીના 30 અક્ષરો છે: અલીફ, બે, તે, તે, સે, જીમ, હે, ખે, દાલ, જાલ, રે, જે, સિન, સોહાદ, જોઆદ, તોય, જોય, ઐન, ગેન, ફે, કાફ, લાફ, લામ, મીમ, નૂન, વાવ, હે, લામ, અલેફ, હમઝા, અલેફ, યે. તો એ રીતે 30 અક્ષરો લીધા છે. અને બુકના હિસાબે ગણીએ તો લગભગ 4.5 પેજનું જ્ઞાન છે. અને એ તોયના 8 પાઠ છે. તો પહેલા આપણે જે અક્ષરો પર જે જ્ઞાનની કડીઓ છે એ આપણે ખાલી વાંચીએ અને પછી આખું જ્ઞાન કદાચ વાંચીશું. તો અલેફ પરથી છે કે અલેફ એક અવિનાશી દેવ, આપ ગત અપરમ અપાર અભેવ. બે પરથી છે બિન જીભ્યા સ્મરણ કરો, મનસુ લે ઉનકી ધુનજ ધરો. તે પરથી છે પૂર્ણ બ્રહ્મ જહાં તહાં આપ, તે અજંપા કા કીજે જાપ. તે પરથી છે તીત વસત સહેજ કર લીજે, ભજન કરતા વિલંબ ન કીજે. સે પરથી સાબત હોકર ખોજો દેહી, બોલણહાર નિરંજન વોહી. જીમ પરથી જુગત બિના જોગ ન હોય, બાતે પ્રેમ ન પાવે કોઈ. હે પરથી હે હદ में हद की रेल, बेहद माहे मुगत का खेल. તે પરથી છે ખાલક से જે કોઈ ધ્યાવે, અરદ ઉરદ બીચ તાળી લાવે. દાલ પરથી છે દોઆર 10 ખોજ લે ભાઈ, દોઆર મૂલ બાંધો ચિત લાઈ. ઝાલ પરથી છે
જોગ પંચુ કા બાના, બહાર જાવે સો ભીતર લાના. રે પરથી છે રાવત હોય પૂરે આસન, પ્રેમ હોય તો બેઠે સિંહાસન. જે પરથી છે જોર બિંદ સત ચલાવે, ગંગા જમના બીચ સરસ્વતી લાવે. સીન પરથી છે સુખમણા તો તન માહે વાજે, અનહદ ઘોર ગગન માહે ગાજે. સુવાદ પરથી છે સિદક કરે જે કોઈ, અજરે આ જરે સો અમર હોય. જુવાદ પરથી છે જરૂરી સુખમણા જોવે, ચંદા સૂરજ બીચ બાટી હોવે. તોય પરથી છે તૈયાર હોય ખેલે ખેલા, નાગનાથ પેઠે પાતાલા. જોય પરથી છે જુલમ હો ખોજો અગમ, વંક નાડકા રાખો સંગમ. ऐन परથી છે ઇનાયત અલી કી ફિરે, ચંદા ઉતરે ને સૂરજ ચડે. જીએન પરથી છે ગનિકા કીજે ધ્યાન, પછમ જીસે જેમ ઉગે ભાન. ફે પરથી છે ફરમાન કુ મત મેલ, આશા માર અલગ સુખેલ. તો મને સૌથી સારી બાબત આ ગીતાના અંદર એ લાગી કે જે ધ્યાન યોગની બધી વાતો છે, પણ એક બહુ સારો ભેદ અહીંયા મૂક્યો છે સૈયદ અહેમદ શાહે, એ છે કે ફે પરથી એમણે જે ગિનાની કડીની રચના કરી છે, તો એના અંદર કીધું કે ફરમાન કુ મત મેલ, ફરમાનને નહીં મૂકજે. આશા માર અલગ સુખેલ, બધી આશા મૂકી દે અને અલખ જે નિરંજન નિરાકાર લા છે એની ઇબાદત કર. દોનું માર્ગ એક કરી જાણ, ऐसा બોલે બ્રહ્મ જ્ઞાન. એટલે જે ઇસ્મે આઝમની ઇબાદત છે અને ફરમાનની ઇબાદત છે એ બે એક જ નૂર છે, પણ બંનેની પ્રેક્ટિસ અલગ છે, પ્રેક્ટિસ કરવાની રીત અલગ છે. પણ દોનું માર્ગ એક કરી જાણ, એને એક કરીને જાણો. ऐसा બોલે બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન જે બ્રહ્મ એટલે આત્મા, આત્માનું જ્ઞાન એમ કે છે. શું કે છે કે દોનું માર્ગ એક કરી જાણ. ખાસ પરથી છે કરાર સહેજ હૈ મેરા, સદગુર સાહેબ ને બંદા તેરા. ઘાસ પરથી છે કુમાર્ગ કટ કર ચાલ, તૃષ્ણા લોભ ને ભરમ જંજાલ. લામ પરથી છે લોભ નિંદા લુતરાઈ, ઉનકુ છોડો તો હોવે ભલાઈ. નીમ પરથી છે મોહમ્મદ થઈ સુખ દેવા, તીન લોક કા જાણે બેવા. નૂન પરથી છે નિત હૃદય અલી ગુણ ગાવે, નહીં તો જન્મ અકારણ જાવે. વાવ પરથી છે વોહી હૈ ઓર ન દૂજા, આપે સાહેબ ને આપે પૂજા. તો સૈયદ અહેમદ શાહ શું કે છે વાવ પરથી, વોહી હૈ ઓર ન દૂજા, એ જ છે, બીજો કોઈ જ નથી. આપે સાહેબ ને આપે પૂજા, પોતે સાહેબ છે અને પોતે જ ઇબાદત છે, પૂજા. હે પરથી હાસી મન ન જાણો એ, આપે આત્મા ને આપે દે. લામ અલેફ પરથી છે હૈ એક અનેક, આદ અંતો એક કા એક. હમઝા અલેફ પરથી છે ચિત લાવો ખેલા, આપે સદગુર ને આપે ચેલા. તુજે હમઝા અલેફ પરથી ચિત લાવો ખેલા, આપે સદગુર ને આપે ચેલા. ये परથી છે યારી મોલા અલી શું કીજે, નિસ દિન નામ હેતે શું લીજે. તો આ રીતે 30 અક્ષરો છે અને એના પરથી એમને જ્ઞાની કડીઓ બનાવી છે, પણ આખું જ્ઞાન બહુ મોટું છે. તો આપણે આખું જ્ઞાન નથી પડતા, પણ જે સવાલ છે, જે સવાલ એ હતો કે આ જ્ઞાનના અંદર સોહંગ શબ્દ આવે છે, સોહંગ જે સંસ્કૃત ભાષાનો શબ્દ છે, તો એને આપણે સમજવાની કોશિશ કરીએ. પણ એક બાબત આપણે બરાબર સમજી લઈએ, જે બહુ વખત કહેવામાં આવ્યું છે. દાખલા તરીકે આપણે જયારે ઇન્ડિયા પાકિસ્તાનના અંદર ભણતા હતા, તો ખાસ કરીને જયારે કવિતા, પોઇટ્રી ભણતા હતા, તો એના અંદર નીચે કહેવામાં આવતું હતું કે કવિએ એટલે પોએટે આ પોઇટ્રીના અંદર, આ કાવ્યના અંદર આ શબ્દોનો ઉપયોગ આ સંદર્ભમાં કર્યો છે. હવે એ શબ્દોનો બીજી જગ્યાએ બીજી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોય, રાઈટ? દાખલા તરીકે જ્ઞાન છે, પ્રભા ફાટી રયણ વિયાણી, સબ સંત આવી મિલો. તો અહીંયા સબ સંત એટલે કે એ કરતા વધારે સંત કીધા.
બરાબર. તો જે ગિનારના અંદર છે કે કરોડી દેવ લાવ્યા, મૌલા પધાર્યા તો કરોડી દેવ લાવ્યા, કરોડો દેવને લઈને આવ્યા. તો અહીંયા સંત માટે કીધું છે એક કરતા વધારે કીધું છે, પણ પીર સદરીન સાહેબે એ સંત શબ્દ યુઝ કર્યો છે ગિનારના અંદર. તો શું કીધું પીર સદરી સાહેબે? રૂડા સંત આવ્યા, રૂડા સાધ આવ્યા. કોણ આવ્યું? આપણે ઘેર સાહેબજી પધાર્યા. તો એ સંત શબ્દ સાહેબજી માટે એટલે કે મૌલા માટે, અલી સહીલા માટે વાપર્યો છે. બરાબર. તો શબ્દો બે એક જ છે, પણ બંનેનો સંદર્ભ અલગ અલગ છે. બંનેને અલગ અલગ ગિનારના અંદર અલગ અલગ રીતે, અલગ માયના રીતે યુઝ કરવામાં આવ્યા છે. તો આ ખ્યાલ રાખીને આપણે ઇલમ પડવું જોઈએ. ફરમાન મુબારકના અંદર બી એવું છે. દાખલા તરીકે સી શબ્દ છે ફરમાનના અંદર, સી. તો એના અંદર મોલાએ ફરમાવ્યું કે મોમન હશે તે મસ્તાના સી જેવો હશે, તેને કાંઈ પણ ધાસ્તી નથી, કે આ દુનિયામાંથી છૂટ્યો કે આરામથી ચાલ્યો જશે. તો અહીંયા જે સિંહનું જે રૂપક છે, મેટાફોર છે મસ્તાના સિંહનું, એ મોમન માટે વાપરવામાં આવ્યું છે. રાઈટ. પણ એ સી શબ્દ છે એ બીજા ફરમાન મુબારકના અંદર અલગ રીતે વાપરવામાં આવ્યો છે. તો ત્યાં મૌલાએ ફરમાયું કે તમે ગુનાના, નાપાકીના બદ અમાલ કરશો તો તમારું દિલ ભાગ અને સિંહ જેવું બની જશે, અને ખરાબ અમાલ કરવા માટે તમને લલચાવશે, અને જંગલી જાનવર જેવું બની જશે. તો આ ફરમાનના મુબારકના અંદર સિંહ શબ્દ છે એને જંગલી જાનવર તરીકે ઉલ્લેખ કર્યો છે, અને બીજા ફરમાન મુબારકના અંદર સિંહ શબ્દ છે એને મસ્તાના સિંહ એ મોમન માટે ઉપયોગ કર્યો છે, મોમનના ઈમાન માટે ઉપયોગ કર્યો છે. તો આ ચીજો આપણે સમજીને ઇલમ પડીએ. બરાબર. તો આ સીઆરસી જે જ્ઞાન છે સૈયદ અહેમદ શાહનું, તો એનો જે પહેલો ભાગ છે તો એના અંદર છે કે જે મને સવાલ આવ્યો છે કે સોહંગ શબ્દ, તો આપણે પેલા એ એક પૂરો ભાગ એ વાંચી જઈએ. બ્રહ્મ સોહંગ સતચિત આનંદ, મરમ ઓહંગ જીત તીત ભયનંદ, અલખ અપાર સો અગમ અગોચર, સોહી અલ્લાહ આપો હી ભીતર, અલખ નિરંજન નામ ધરાયા, ઓહંગ શબ્દ સો આપ કરાયા, 14 શક્તિ को पैदा कीता, ओहंग अंग सो आनंद कीता, चिद शक्ति को पैदा कीता, कुदरत उनकी कोई पार न पावे, अनंत रचना सो आप दिखावे, ओहंग निरंजन एक वृक्ष ज कीता, वृक्ष એટલે કે વૃક્ષ, ઝાડ, उनको डाली दोए जो दीता, एक नूर मोहम्मद मुस्तफा, दूजा नूर अली मुर्तुजा, माई फातिमा भी उनके बेले, हसन हुसैन उस नूर माए खेले, ऐसा ओहंग आपे समर्थ, सर्वे व्यापक बुझो जीत तीत, सदगुरु साहेब का शरणा लीजिए, ओहंग आपस को साबित कीजिए. અને દરેક પાઠ પછી રે તુહીના 8 પાઠો છે. તો અહીંયા પહેલો રે તુહીનો પાઠ છે. રે તુહી ઓહંગકાર અપાર ભજ, અને તજ અભિમાન કલેશ રે, 300 અક્ષર કાન ધર, यही बड़ो उपदेश रे. 300 અક્ષર રે, 30 અક્ષર પછી એના પછી અલી બે પે તે એ સ્ટાર્ટ થાય છે. તો આજે પહેલો પાઠ આપણે જે છે એના અંદર સોહંગ શબ્દ આવે છે, અને જે રિક્વેસ્ટ આવી છે સમજવા માટે આપણે એને કોશિશ કરીએ. બરાબર. જો કોઈ બી ઇલમને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ, દાખલા તરીકે મૌલાના ફરમાનો છે. બરાબર. તો મૌલાએ કયા સંદર્ભમાં કીધું છે, એ સંદર્ભ, આપણો સંદર્ભ અલગ હોઈ શકે છે, મૌલાનો કહેવાની વાત અલગ હોઈ શકે છે, પણ આપણે ત્યાં એ સંદર્ભમાં કહેવા ત્યાં સુધી પહોંચવાની કોશિશ કરી શકીએ. બરાબર. એવી રીતે પીરોના અને સૈયદોના જ્ઞાન છે, તો એમણે પોતે આ રચના કરી છે, તો કયા સંદર્ભના અંદર શું રિલેટેડ હતું એના સંદર્ભમાં એ બોલ્યા છે. ઓકે. પણ આપણે એની કોશિશ કરીએ છીએ સમજવાની. બરાબર. તો પહેલી કડીથી સ્ટાર્ટ થાય છે કે બ્રહ્મ સોહંગ સતચિત આનંદ. તો અહીંયા સવાલ છે કે સોહંગ શબ્દ શું છે, એનો અર્થ શું થાય છે. તો ઘણી જગ્યાએ એમ જોવામાં આવે છે કે એકચ્યુઅલ વર્ડ છે સોહમ, સોહમ, સોહંગ નહીં. તો સોહમ નો મતલબ એમ થાય છે
કે ઉચ્છ્વાસ એટલે કે આપણે શ્વાસ અંદર લઈએ છીએ અને જે શ્વાસ આપણે બહાર કાઢીએ છીએ એને સોહમ કહેવાય છે અને એના પરથી કદાચ સોહંગ શબ્દ આવ્યો હોય. એક બાબત આ છે, રાઈટ. બીજી બાબત શું છે કે સો શબ્દ છે જે એક મિનિટ સોરી. તો બીજી એની માયના એ છે કે જે સોહમ છે, જે સોહંગનું ઓરિજિનલ વર્ડ છે સોહમ, તો એ બે અક્ષરોનો બે શબ્દોનો બનેલો છે. તો એ રીતે આપણે સમજવાની કોશિશ કરીએ તો સોહમ શબ્દ, સોહંગ જે સોહમ શબ્દ આવ્યો છે તો સોનો મતલબ થાય છે હી એટલે કે તે, અને હમનો મતલબ થાય છે કે હું, આઈ એમ. તો એનું આલિમો એમ અર્થ કાઢે છે કે જે હી છે, હી ઇઝ મી, જે તે છે એ હું છું, એટલે કે એનામાં અને મારામાં કઈ જુદાઈ નથી. તે સોહમનો મતલબ છે અને એના પરથી સોહંગ આવ્યો છે. આ એક બીજી માયના છે. હવે આ જ્ઞાનના અંદર શું સંદર્ભના અંદર એ લેવામાં આવી છે, આપણે જેને એ સમજવાની આપણે કોશિશ કરીએ. બરાબર. તો અહીંયા શબ્દ છે બ્રહ્મ સોહંગ સત ચિત આનંદ. તો બ્રહ્મ શું છે? તો બ્રહ્મ છે આત્મા, નિર્ગુણ બ્રહ્મ છે. આપણો આત્મા છે એ બ્રહ્મ છે. અને અહીંયા બ્રહ્મ સોહંગ એટલે કે પોતાના આત્મા પર ધ્યાન કેન્દ્રિત થાય છે, એક ધ્યાન થવરાય છે. તો પરિણામ શું આવે છે? બ્રહ્મ સોહંગ સત ચિત આનંદ. સત એટલે હક. હવે બરદે દરવે છીએ તેથી તમને હક ફરમાન કરીએ છીએ. ચિત એટલે ધ્યાન. તો ફરમાન પર, હક પર, નૂર પર, પોતાના આત્મા પર ધ્યાન કેન્દ્રિત થાય છે. તો સત એટલે કે હક પર ધ્યાન કેન્દ્રિત થાય છે તો રૂહાની સુખ મળે છે, આનંદ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા શબ્દ છે કે બ્રહ્મ સોહંગ સત ચિત આનંદ, એટલે કે બ્રહ્મ આપણો જે રૂહ છે એના પર એક ધ્યાન થવરાય છે તો હૃદયના અંદર એક રૂહાની સુખની પ્રાપ્તિ થાય છે. એના સાથે કરી છે કે મરમ ઓહંગ જીત તીત ભયનંદ. મરમ બી કહેવાય છે, મરમ બી કહેવાય છે. મરમ નો મતલબ થાય છે ભેદ. અહીંયા છે મરમ ઓહંગ. હવે ઓહંગ છે ને એ શબ્દ માટે વપરાય છે, સત શબ્દ, ઇસ્મે આઝમ, બોલ માટે વપરાય છે. દાખલા તરીકે પીર હસન કબીર સાહેબ નું જ્ઞાન છે, જે કાનીપા જોગી અને પીર હસન કબીર સાહેબ નો સંવાદ છે. તો એના અંદર કાનીપા જોગી શું બોલે છે કે ઓહંગ નમો ગુર શબ્દ હે. ઓહંગ ને નમન કરો, પ્રણામ કરો, કારણ કે એ ગુરુનો શબ્દ છે. તો ઓહંગ નો મતલબ થાય છે સત શબ્દ, ઇસ્મે આઝમ, બોલ. અહીંયા કીધું કે મરમ ઓહંગ જીત ચિત ભયનંદ. તો ઓહંગ એટલે કે ઇસ્મે આઝમ, સત શબ્દ, બોલનો ભેદ જયારે હાંસલ થાય છે ત્યારે શું થાય છે? જીત તીત ભયનંદ. જીત તીત ભયનંદ નો મતલબ થાય છે, ભયનંદ નો મતલબ થાય છે સર્વવ્યાપક. જે સમસ્ત બ્રહ્માંડના અંદર ખુદાનું નૂર પ્રસરેલું છે એનો અનુભવ થાય છે. તો મારો સંદર્ભ સોહંગ માટે છે, પણ આ શબ્દ સ્ટાર્ટિંગના પાઠના અંદર ઘણી વખતે આવે છે અને ઓહંગ શબ્દ બી આવે છે. તો એટલા માટે મેં આ પાઠ પૂરો સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. બીજી જ્ઞાની કરી છે અલખ અપાર સો અગમ અગોચર સોહી અલ્લાહ આપો હી ભીતર. કે જે અલખ અપાર અગમ અગોચર છે અલ્લાહ, એ જ અલ્લાહ તમારા ભીતર, તમારી અંદર જ છે. હવે આ શબ્દોની માયના આપણે સમજવાની કોશિશ કરીએ. અલખ
તો અલખના બે મતલબ થાય છે. જે હિન્દુ સાધુ લોકો બોલે છે અલખ નિરંજન, તો એના અંદર અલખ શબ્દ છે એટલે કે લક્ષમાં ના લાવી શકાય તેવું. લક્ષમાં ના લાવી શકાય તેવું એટલે કે આપણી આ જાહેરી આંખોથી સમજો કે હું જ્યાં બેઠો છું સામે કમ્પ્યુટર છે તો એને હું લક્ષમાં લાવી શકું છું કે આ કમ્પ્યુટર છે, આ પાણીની બોટલ છે, આ ઇલમની કિતાબો છે, આ સેલફોન છે, આ ટેબલ છે, ખુરશી છે, તો એને આપણે લક્ષમાં લાવી શકીએ છીએ. બરાબર? તો જેને લક્ષમાં ના લાવી શકાય, માઇક્રોસ્કોપ થી જોવાથી પણ લક્ષમાં ના આવી શકાય, ઓકે, એને અલખ, જે ખુદા માટે શબ્દ વાપરવામાં આવ્યો છે એ અલગ છે. બીજી માયના એ છે અલખની કે લખી ના શકાય, કે એનું કોઈ બયાન ના કરી શકો તમે લખીને, એને અલગ કહેવાય છે. અલખ અપાર, અપારનો મતલબ થાય છે લિમિટલેસ, કોઈ લિમિટ નથી, એને તમે કોઈ લિમિટના અંદર બાંધી ના શકો. કે વજનના અંદર કેટલો છે, કે હાઇટની અંદર કેટલો છે, કે પહોળાઈ કેટલી છે, લંબાઈ કેટલી છે, એને તમે બાંધી નથી શકતા, એને અપાર કહેવાય છે, લિમિટલેસ. સો અગમ અગોચર, અગમનો મતલબ થાય છે ગમ એટલે સમજ, અગમ એટલે સમજમાં ના આવે તેવું, સામાન્ય બુદ્ધિથી સમજમાં ના આવે એને અગમ કહેવાય છે. અગોચર, અગોચરનો મતલબ થાય છે ગોચર, અને ગોચરનો ઓપોઝિટ વર્ડ છે અગોચર. ગોચર એને કહેવાય છે, જે લોકો ગુજરાતી ભણ્યા છે તો એમને યાદ હશે કે જે જમીન પર જે જીવો રહે છે એને ભૂચર કહેવાય છે. ભૂ એટલે જમીન, જમીન પર રહેવા વાળા જીવો. જળચર, જે પાણીમાં રહે છે જળમાં, એને જળચર કહે છે. જે પક્ષીઓ આકાશના અંદર ઉડે છે એનો એક્ઝેક્ટ વર્ડ હું અત્યારે મને ખ્યાલમાં નથી આવતો, પણ એના માટે બી એક બીજો વર્ડ છે. અને ચોથો વર્ડ છે દ્વિચર છે, દ્વિચર, જે લોકો પાણીમાં બી રહે છે, જમીન પર બી રહે છે. દાખલા તરીકે મગરમચ્છ છે તો એ પાણીમાં બી રહે છે, જમીન પર બી રહે છે, તો એના જીવો દ્વિચર કહેવાય છે, કે બે જગ્યાએ રહે છે. તો અગોચરનો મતલબ થાય છે કે આ જીવોની વાત છે, જે લોકો જમીન પર રહે છે, પાણીમાં રહે છે, આકાશના અંદર ઉપર ઉડે છે, એ બી નથી ખુદા એમ, એટલે કે અગોચર છે. તો આ બધી ચીજો ખુદા માટે વાપરી છે, અલખ, અપાર, અગમ, અગોચર. સોહી અલ્લાહ, આ અલ્લાહ છે, અલ્લાહ આવો છે, અને એ ક્યાં છે? આપો હી ભીતર, આપણા ભીતર જ છે, આપણી અંદર જ છે. જેના માટે મોલાએ ફરમાવ્યું કે ખુદા તહેકીક હસ્તી ધરાવે છે, જેમ કે તમારા દિલમાં શાહિદી આપે છે. પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. પછી આગળ કરી છે અલખ નિરંજન નામ ધરાયા. જે અલખ છે, લક્ષમાં ના લાવી શકાય અને લખી ના શકાય, નિરંજન, કે જે કલંક રહિત છે, સુભાન છે, સંપૂર્ણપણે પાક છે, એ અલખ નિરંજન એને પોતે નામ ધરાવ્યું છે. એ અનામી છે, અલખ અનામી. પીર સદીન સાહેબ કીધું કે અલખ અનામી સાહેબ લાગ્યા મીઠારે, ભણે સદરદીન શ્યામ મેં નજરે સુ દીઠારે. એ અનામી છે, કોઈ નામ નથી, પણ એ પોતે નામ ધરાવ્યું પોતાનું, એ પોતે નામ લઈને આવ્યો. અલખ નિરંજન નામ ધરાયા, ઓહમ શબ્દ સો આપ કરાયા. એ પોતે જે લા છે નિરંજન નિરાકાર, એ પોતે શબ્દ રૂપે આવ્યો, ઇસ્મે આઝમ બોલ સત શબ્દ રૂપે આવ્યો. ઓહંગ શબ્દ, તો અહીંયા ઓહંગ, જે આપણે આગળ વાત થઈ ગઈ ને કે ઓહંગ નમો ગુર શબ્દ હે, જે અહીંયા બાબત આવી કે ઓહંગ શબ્દ સો આપ કરાયા, તો એ ઇસ્મે આઝમના રૂપે આવ્યો. ચિત્ત શક્તિ કો પેદા કિયા, અને શક્તિ પેદા કરી. તો એ જિસ્માની તાકાત બી છે અને રૂહાની તાકાત બી છે, એ બધું શક્તિના અંદર આવે છે. ચિત્ત શક્તિ કો પેદા કીતા, ઓહંગ અંગ સો આનંદ જીતા. ઓહંગ અંગ સો આનંદ જીતા, તો અંગ એટલે શરીર. તો ઇસ્મે આઝમનું જે જાહેરી ચીજો છે, જે મૌલાએ બેતુલ ખાલી બંદગીના અંદર ફરમાયું કે બોલ અને બોલના અર્થ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તો બોલનો અર્થ છે એનું બાતુન છે, બરાબર. તો ઓહંગ અંગ સો આનંદ જીતા, તો એ જયારે એ અંગ, એ જિસમ, એ જાહેરી સ્વરૂપના અંદરથી બાતુની સ્વરૂપના સ્વરૂપમાં ખબર પડે છે, તો શું થાય છે? આનંદ કીતા,
હૃદયના અંદર એક સુખની પ્રાપ્તિ થાય છે, રૂહાની સુખની. કુદરત ઉનકી કોઈ પાર ન પાવે, અનંત રચના સો આપ દિખાવે. તો ખુદાની જે રચના છે, કુદરત છે, એને કોઈ પાર પામી શકતું નથી. પોતાની અક્કલથી એને નથી સમજી શકતું. પણ ઇમામની અક્કલ, ઇમામે જે અક્કલ આપી છે એને આધીન થઈ જઈએ અને હૃદય પાક નિર્મળ સાફ થઈ જાય તો એ ખુદાની કુદરત સમજમાં આવે છે. તો એના માટે ફરમાન મુબારકના અંદર મૌલાએ ફરમાવ્યું કે અમારા ઘરની કુદરત અને કરામત જેઓ ઇલ્મમાં વાકેફગાર છે તેઓ સમજી શકશે. અનંત રચના સો આપ દિખાવે. અનંત, જેનો કોઈ અંત નથી. ખુદાની રચના બેહદ છે અને એનો કોઈ પાર નથી, અનંત છે. એ રચના સો આપ દિખાવે. તો એ મૌલા પોતાની મહેરબાની ફરમાવીને પોતાની અનંત રચના બતાવે છે. ઓહંગ નિરંજન એક વૃક્ષ જ કીતા. હવે આ જે નૂર છે ઇલમ અને ઇસ્મે આઝમનું, એ નૂર રોશન થઈ જાય તો પછી એ ઓહંગ નથી રહેતું, જે શબ્દ રૂપે છે, ફરમાન રૂપે છે. કારણ કે આ જાપ છે તે નૂરને જોવા માટે છે, તો નૂર જાપ કરતા ઉપર છે. અને ઇલ્મ છે તો રબ પહેચાના, તો ઇલ્મથી ઉપર રબ છે. એ જયારે રોશન થઈ જાય છે તો એ નિરંજન થઈ જાય છે. ત્યાં શબ્દ નિરંજન આવે છે. ઓહંગ નિરંજન એક વૃક્ષ જ કીતા. તો જે નિરંજન ખુદા છે એ મિસાલ આપીને સૈયદ અહેમદ શાહ સમજાવે છે કે મિસાલ એક વૃક્ષ છે, એટલે કે એક ઝાડ છે, દરખ્ત છે. ઉનકુ ડાલી દોએ જો દીતા, એને બે ડાળીઓ છે. એ ઝાડને બે ડાળી છે તો શું નામ આપે છે? એક નૂર મોહમ્મદ મુસ્તફા, એક રસૂલુલ્લાહનું નૂર છે. દૂજા નૂર અલી મુર્તઝા, અને બીજું નૂર છે એ મૌલા મુર્તઝા અલીનું છે. માય ફાતિમા બી ઉનકે ભેલે, માતા ફાતિમા બી એની સાથે છે. અને હસન હુસેન ઉસ નૂર માએ ખિલે. હસન હુસેન, હઝરત ઇમામ હુસેન, હઝરત હસન અલૈહિ સલામ એ નૂરના અંદર જ રમી રહ્યા છે. તો આ પંજંતર પાકની વાત કરી છે. ऐसा ઓહંગ આપે સમરથ. અને આ જે બાતુન રોશન થઈ ગયું ઇલમનું અને ઇસ્મે આઝમનું, જે લા છે, નિરંજન નિરાકાર છે, એ પોતે આપે સમરથ. સમરથનો મતલબ થાય છે જે બધું જ કરવા માટે શક્તિમાન હોય એને સમરથ કહેવાય છે. જે ફક્ત ખુદા છે, અલ્લાહ છે. તો એના માટે કરીમ આઝિમામે ફરમાયું કે તમે શક્તિ માટે વિચાર કરો તો તમે ગમે જેટલી શક્તિ માટે વિચાર કરો, ખુદા એનાથી પણ પર છે. તમે જમીન આસમાન માટે વિચાર કરો તો ખુદા એના કરતા પણ પર છે. તમે યુનિવર્સ માટે, બ્રહ્માંડ માટે વિચાર કરો તો કદાચ મોલાએ કહ્યું કે 2000 બ્રહ્માંડ હોય તો ખુદા એનાથી પણ ઉપર છે. એ સમરથ છે, એટલે બધું જ કરવા માટે શક્તિમાન છે. ऐसा ઓહંગ આપે સમરથ, સર્વે વ્યાપક, બધી બાજુ વ્યાપક છે, ભરપૂર છે. જે આપણે ઉપર જોયું છે મરમ ઓહંગ જીત તીત ભયનંદ, એ ચીજ અહીંયા પાછી આવી કે સર્વે વ્યાપક બુજો જીત તીત. જે ઉપર જીત તીત ભયનંદ હતું એ નીચે આવ્યું સર્વે વ્યાપક બુજો જીત તીત. તો એને વાપસ સર્વે વ્યાપક છે, દરેક જગ્યાએ વ્યાપેલો છે, ભરપૂર છે. સતગુરુ સાહેબ કા શરણા લીજે. તો ઘણી જગ્યાએ ગીનાના અંદર સદગુરુ શબ્દ છે ને, સત એટલે સાચો, ગુરુ એ પીરો માટે વાપર્યું છે. પણ ઘણી જગ્યાએ સદગુરુ શબ્દ છે એ ઈમામ માટે વાપરવામાં આવ્યું છે. તો અહીંયા એ ખુલાસો કરવા માટે સદગુરુ સાથે સાહેબ શબ્દ આપ્યો છે. તો સાહેબ શબ્દ છે ઈમામ માટે, અલ્લાહ માટે, ખુદા માટે વાપર્યો છે. સદગુરુ સાહેબ કા શરણા લીજે. કોઈના શરણમાં જતા રહો? સદગુરુ સાહેબના, મૌલાના શરણે જતા રહો. ઓહંગ આપસ કો સાબત કીજે. તો જે ઓહંગ છે, જે ગુર શબ્દ છે, ઇસ્મે આઝમ, બોલ છે, ફરમાન મુબારક છે, એનું અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ, ઇબાદત કરીએ છીએ. એને સાબત કરો, એટલે કે નૂર રોશન કરીને જાણો કે ગિનાનમાં સાહેબ છે, ફરમાનમાં સાહેબ છે, અને આ જાપ છે તે નૂરને જોવા માટે છે. એ આપસકું પોતાના અંદર એ ચીજ સાબિત કરીને જુઓ. પોતાનું હૃદય પાક નિર્મળ સાફ કરો તો એ રોશની જોવામાં આવે. રે તુહી ઓહંગકાર અપાર ભજ. આ જે ઓહંગ છે, જે ઇસ્મે આઝમ સત શબ્દ બોલ રૂપે મૌલા આવ્યો છે,
અને ફરમાન રૂપે આવ્યો છે એ અહંકાર અપાર ભજ, અપાર એટલે પાર વગરની એની ઇબાદત કર, અને તજ અભિમાન કલેશ રહે, અને પોતાના અંદરથી અભિમાન અને કલેશ એટલે કે આ લોભ, પાપ, ઈર્ષા, અદેખાય, હસદ, નિંદા, બદગોઈ, બદનજર, કામ, વાસના એ બધું પોતાના હૃદયમાંથી કાઢી નાખ. 30 અક્ષર જે સી એટલે 30, હવે 30 અક્ષરની વાત કરે છે સૈયદ અહેમદ શાહ. 30 અક્ષર કાન દર, કે હવે હું તમને 30 અક્ષર કહેવા જઈ રહ્યો છું, જે હમણાં આપણે વાંચી ગયા, અલેફ બે તે છે. એ બડો ઉપદેશ રહે. આ બહુ મોટો ઉપદેશ, બહુ મોટી નસીહત હું તને કરવા જઈ રહ્યો છું. તો જ્ઞાન તો બહુ મોટું છે. તો જે સવાલ હતો કે સોહંગ શબ્દ, તો એના આ મતલબો છે. તો એક તો આપણે શ્વાસ લઈએ છીએ, અને પણ જે શ્વાસ આપણે બહાર કાઢીએ છીએ, જેને ગુજરાતીમાં કહેવાય કે ઉચ્છ્વાસ, શ્વાસને બહાર કાઢવો, એનો મતલબ એ સોહંગ થાય છે. બીજું આલિમ એમ કહે છે કે આ સોહમ જે સંસ્કૃત વર્ડ છે એ ઓરિજિનલ સોહમ પરથી આવે છે, સોહમ. તો એ સોહમનો મતલબ ઉચ્છ્વાસ એટલે શ્વાસ બહાર કાઢવો એમ બી કહે છે. અને સોહમના બે શબ્દમાંથી બનેલો છે એમ કહેવાય છે સો અને હમ. તો સો શબ્દ એટલે કે હી, અને હમ એટલે આઈ એમ, એટલે કે હી ઇઝ મી, કે તે છે એ હું છું, એમ સોહમ એટલે કે સોહંગનો મતલબ થાય છે. બીજું સોહંગનો મતલબ ધ્યાન થાય છે, જે અહીંયા જ્ઞાનના અંદર ખાસ કરીને કીધું છે કે બ્રહ્મ સોહંગ, એટલે જે બ્રહ્મ છે, આત્મા છે, આત્મા નિર્ગુણ બ્રહ્મ છે, એના પર જ્યારે ધ્યાન લાગે છે ત્યારે સતચિત્ત આનંદ પ્રાપ્ત થાય છે. જે સદરી મા બાપે કીધું કે પદરે મુક્તિના, તો પદ એટલે કે સ્ટેજ, મુક્તિ એટલે આઝાદીના જે પદ છે, સ્ટેજ છે, એ સર્વે સાધ જ લીધા, એને સમજી લીધું, એને અમલમાં લાવી લીધું. તો સતચિત આનંદ રે વાલા, તો સત એટલે હક, ચિત એટલે ધ્યાન, અને હક પર ધ્યાન કેન્દ્રિત થવાથી આનંદ પ્રાપ્ત થયો. બરાબર. તો મેં કોશિશ કરી છે સમજાવવાની. તો પણ આજે જે 3 સવાલ હતા એના સંદર્ભના અંદર હજુ કોઈને સંતોષ ના થયો, જાણવું હોય તો જરૂર તમે સવાલ પૂછી શકો છો. બરાબર. બીજા બી લોકો સવાલો પૂછે, જરૂર પૂછો. કોઈ બી સવાલ હોય તો આપણે પોતે અભ્યાસ કરીએ, પહેલા એને સમજવાની આપણે બહુ કોશિશ કરીએ, અને ના સમજમાં આવે તો આપણે સવાલ પૂછીએ. બરાબર. તો હજુ બી પેન્ડિંગ સવાલો છે, પણ હું તમને એન્કરેજ કરું છું કે તમે અભ્યાસ કરો અને સવાલો પૂછો. બરાબર. તો હવે આપણે ફરમાન મુબારકની, મૌલાના ફરમાન મુબારકની યાદી આપી અને દુઆ આપીને ઇલ્મ મિજાલિસ પૂરી કરીએ. ઇન્શાલ્લાહ નેક્સ્ટ ફ્રાઈડેના અંદર આપણે વાઇચ કરીશું. તો એ સવાલ છે, બહુ સારો સવાલ છે અને પૂછવા જોઈએ સવાલો. તો સવાલ એમ છે કે બદનજર કેવી રીતે અટકે. બરાબર. તો એ સવાલ છે, તો કે તમે એ બારાના અંદર જણાવો. બરાબર. તો ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરીશું એ સંદર્ભને સમજવા માટે, એ સવાલને સમજવા માટે નેક્સ્ટ ટાઈમ ઇન્શાલ્લાહ નેક્સ્ટ ફ્રાઈડેના. તો હવે આપણે ફરમાન મુબારકની યાદી આવી. સોરી કરીમભાઈ, હું ચેક કરતી હતી, મારો અવાજ આવે છે તો કે આ તમારી રેકોર્ડિંગ કેવી રીતના? એક મિનિટ, તમે કેટલા ટાઈમથી આ ઇલ્મ મિજાલિસ જોઈન કરો છો? આ ઇલ્મ મિજાલિસ મને છે ને ઇલમમાં રસ તો કેટલાય વર્ષથી છે, 20-30 વર્ષ થઈ ગયા ઇન્ડિયામાંથી. અને પછી હું અહીંયા મૂવ થઈ ગઈ, અને પછી મારું કોન્ટેક્ટ છૂટી ગયું, અને હવે ફરીથી ટ્રાય કરું છું ફરીથી આવવા માટે. તો હું એક વર્ષ થયું છે કે હું ટ્રાય કરું છું, જ્યારે બી મને ટાઈમ કરું, પણ ક્યારેય ક્વેશ્ચન નતો પૂછ્યો તમને. પણ મને ક્વેશ્ચન એ હતું કરુણભાઈ કે આ કેટલી વખત મારાથી મિસ થઈ જવાય છે, તો તમારી રેકોર્ડિંગ ક્યાંથી મળે મને, અગર તમારી રેકોર્ડિંગ જોઈતી હોય તો? અચ્છા, સારું છે તમે પૂછ્યું. તો તમે પેલા મારો નંબર લખી દો. તમે લખવા માટે અત્યારે તમે કમ્ફર્ટેબલ છો? હા, હું કમ્ફર્ટેબલ છું. બોલો, નંબર લખી દો. 832-512-4904. તમે રિપીટ કરશો નંબર? 832-512-4904. ઓકે, તો આ મારો નંબર છે. તો તમારી જાણકારી હું તમને કહું કે
આપણે 4 વર્ષથી આપણે ઓનલાઈન ઇલમ મજાલીસ ચાલે છે. તો અત્યારે આ ઇલમ મજાલીસ 1073 ઇલમ મજાલીસ થઈ ગયું ઓનલાઈન. 1073 ફોર્થની ઇલમ મજાલીસ છે. ઓકે. બીજું આપણે વોટ્સઅપ ગ્રુપ છે કરીમ ગ્રુપ. તો વન ગ્રુપ ભરાઈ ગયું, સેકન્ડ બી ભરાઈ ગયું. તો ત્રીજું વોટ્સઅપ ગ્રુપ હવે નવા મેમ્બર હું વોટ્સઅપ ગ્રુપ થર્ડના અંદર એન્ટર કરું છું, એના અંદર એડ કરું છું અને અત્યાર સુધીની બધી રેકોર્ડિંગ એમને મોકલું છું એના અંદર. ઓકે. તો તમે મને હમણાં મારા ફોન નંબર પર તમે તમારો વોટ્સઅપ શેર કોન્ટેક્ટ મોકલશો તો થોડું આસાન થશે. વોટ્સઅપ શેર કોન્ટેક્ટ મોકલો મને મારા નંબર પર. તો હું તમને આજે એડ કરીને અત્યાર સુધીની બધી રેકોર્ડિંગ તમને મોકલી દઉં છું. અને તમે એના અંદર ધ્યાનથી સાંભળશો તો બધું મેન્શન કર્યું છે કે હ્યુસ્ટનનો 2:30 થી 4:30. તો તમને ખબર હશે કે કયા નંબરથી જોઈન કરવાનું. તો તમને અત્યારે લાઈન પર છો તમને ખબર છે, બરાબર? તો એના અંદર તમને પછી સ્ટાર્ટિંગના અંદર તમને ગ્રુપ 3 ના અંદર એડ કરીશ અને અત્યાર સુધીની બધી રેકોર્ડિંગ તમારા પર્સનલ વોટ્સઅપ પર મોકલીશ અને પછી નવી રેકોર્ડિંગ તમને ગ્રુપ 3 માં રેગ્યુલર મળતી રહેશે. ઓકે. તમે સમજી ગયા? સમજી ગઈ. સમજી ગયા, રાઈટ? સમજી ગઈ. થેન્ક યુ વેરી મચ. તો બીજા બી કોઈ ખરેખર જે લોકો આ ઇલ્મના અંદર રસ ધરાવતા હોય તો તમે એમને બી એન્કરેજ કરો અને મને નંબર મોકલી આપશો તો હું એમને વોટ્સઅપ ગ્રુપના અંદર એન્ટર કરીશ. તો વોટ્સઅપ ગ્રુપના અંદર ફાયદો શું છે કે રેકોર્ડિંગ, તમારી વાત સાચી કે તમારી પાસે રેકોર્ડિંગ હોય તો તમે એકને એક ચીજ વારંવાર સાંભળી શકો છો અને તમે તમારા કમ્ફર્ટેબલ તમારા ટાઈમ પ્રમાણે સાંભળી શકો છો, બરાબર? રાઈટ. તો મારી અત્યાર સુધીની બધી રેકોર્ડિંગ એના અંદર છે. સહી છે? તો તમે મને તમારો વોટ્સઅપ શેર કોન્ટેક્ટ તમારો નંબર મોકલી આપો. અને થેન્ક યુ સમીરાબેન. તો મોલા તમને સુખી સલામત આભાર રાખે. થેન્ક યુ વેરી મચ. આમીન. થેન્ક યુ વેરી મચ. વેલકમ. થેન્ક યુ. હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી અને દુઆ આપીને ઇલ્મની તારીખ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ. તેથી યારી મદદ કરીમભાઈ જતો રહ્યો, પાછો આવ્યો. હા, ખબર નહીં, મારે આજે અહીંયાથી લાઈન કટ થઈ જાય છે. 2 વાર એવું થયું તો પાછી જોઈન કરી છે. તો ઇન્શાઅલ્લાહ આપણે ફરમાન મુબારકની યાદી દુઆ આપીને ઇલ્મ નિકાલી પૂરી કરી ત્યાર સુધી ઇન્શાઅલ્લાહ લાઈન સલામત રહેશે. મોલા પાસે દુઆ કરી. આમીન. તો ફરી પાછું પૂર્ણાહુતિના ફરમાન મુબારક વાંચું છું અને દુઆ આપીને ઇલ્મ નિકાલી પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ. તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અહીં આવ્યા છીએ તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો.
એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો, જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોહમ્મદ સારું એક ફરમાન જ બસ છે. અમારા સિધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સિધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સિધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સિધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ મિલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષિશ ફરમાવી, દયા કરી દરેક જણાને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બચ્ચાઓની બધી મુશ્કેલીઓ મોલા આસાન કરે. આમીન. બચ્ચાઓને મોલા પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. આમીન. મોલા આપણા બધાની પોતાની ઘરની, પોતાની જમાતની ઇલમની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ન નાખે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા અને આપણને મોકો આપે. આમીન. મોલાએ પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત આપણને આપી, હિંમત, શક્તિ, પ્રેરણા આપી. કોઈ પરખ કે કસોટી ના નાખી, એનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. આપણી ખિદમત કબૂલ કરી, એનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. આપણે મોલાના લાખો શુક્રિયા અદા કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. આમીન. મોલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં સુધાર કરે. આમીન. ઇલમ મિજાલિસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે.
આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતી સાચી સમજ આપે. આમીન. મૌલા મહેરબાની કરી, કરમ બક્ષિસ ફરમાવી, દયા કરી. મૌલા પોતાના અને કુલ કાયનાતના આપણા ગુનાહ માફ કરે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. આજની તમામ મિલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધની સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારક માં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.